બેદરકાર નગરપાલિકાનો ખુલ્લો પડી ગયો છે ખેલ, જ્યાં નગરપાલિકાની ટીમે એક જ રસ્તાનું ત્રણ વખત ખાતમુહૂર્ત કર્યું હતું। અહીં મોગરવાડીથી અબ્રામાને જોડતા રસ્તાનું 3 વખત ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। ધારાસભ્ય ભરત પટેલને મનાવવા ત્રીજી વખત આ ખાતમુહૂર્ત કર્યાની ચર્ચા છે। અગાઉના ખાતમુહૂર્તમાં ધારાસભ્ય ભરત પટેલની ગેરહાજરી હતી। ત્રણેય ખાતમુહૂર્તમાં પાલિકા પ્રમુખની ઉપસ્થિતિ જોવા મળી હતી। આ રસ્તાનું ત્રણ વખત ખાતમુહૂર્ત થયું, પહેલાં ઓનલાઈન અને પછીના 2 વખત ઓફલાઈન। આ ત્રણેય તસવીરો અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ। આ દ્રશ્યો ચોક્કસથી પાલિકા અને સત્તા પક્ષની ઘોર બેદરકારીને છતી કરે છે, તેમજ તેનું વલણ પણ સ્પષ્ટ કરે છે। તારીખ 15 ઓક્ટોબર 2025ના રોજ સરકારે ઓનલાઈન ખાતમુહૂર્ત કર્યું કે જેમાં વિધાનસભાના નાયબ દંડક વિજય પટેલના હસ્તે મોગરવાડી અબ્રામાના રોડની 31 કરોડની કામગીરી મંજૂર કરાઈ। આ પછી પાલિકા પ્રમુખે સ્થળ પર જઈને ખાતમુહૂર્ત કર્યું, પરંતુ તેમાં ધારાસભ્ય ભરત પટેલ બાકી રહી ગયા, હાજર નહોતા। ત્યારે એવી ચર્ચા છે કે નારાજ ધારાસભ્ય ભરત પટેલને મનાવવા ફરી એકવાર એટલે કે ત્રીજી વખત ખાતમુહૂર્તનો ખેલ ખેલાયો અને જનતાએ હવે કેટલાક સવાલો પણ ઉઠાવ્યા છે। આ મામલે જનતા અને સામાજિક કાર્યકરે સવાલ ઉઠાવ્યો કે સામાજિક કાર્યકરને ધાક ધમકી આપીને ત્યારબાદ મારવાનો પ્રયાસ પણ થયો અને તેવા આક્ષેપ છે કે જેના દ્રશ્યો પણ સામે આવ્યા છે। આપ જોઈ રહ્યા છો કે સત્તા પક્ષ દ્વારા કઈ રીતે આ યુવકને દબાવવાનો પ્રયત્ન થઈ રહ્યો છે। અત્રે મહત્વપૂર્ણ છે કે મામલો ગરમાયો તો પાલિકાની ટીમ ભાગતી હોય તેવા પણ દ્રશ્યો સામે આવ્યા છે। અમુક સવાલો કર્યા, એમાં ભાજપના અમુક કાર્યકર્તાઓ અને ભાજપના અમુક કોર્પોરેટરને મરચા લાગ્યા અને મને સાઈડ પર લઈ જઈને અભદ્ર ભાષા વાપરી। એના તમે વિડીયો સોશિયલ મીડિયામાં જોઈ શકો છો। જ્યારે મેં વિડીયો ઉતારવાની ટ્રાય કરી ત્યારે મારો મોબાઈલ ખેંચીને મને ધમકીઓ મળી। એટલે હું તમારા માધ્યમથી કહેવા માંગુ છું, આવી ધમકીઓ મને અગાડી પણ મળી છે, પણ આવી ધમકીઓથી હું ગભરાતો નથી। હું વલસાડની જનતા માટે હંમેશા અગાડી રહીશ। અહીં સવાલ એ છે કે અગાઉ ખાતમુહૂર્ત કર્યું હતું તો રોડનું સમારકામ કેમ ન થયું અને હવે ફરી ખાતમુહૂર્ત કર્યું છે તો વારંવાર ખાતમુહૂર્ત કરીને રૂપિયા અને સમયનો વેડફાટ કેમ કરવામાં આવે છે। એક તરફ વલસાડ નગરપાલિકાનો ખેલ છે, બીજી તરફ બિસ્માર રસ્તાને કારણે હાલાકી વહેંચતા લોકો છે। મહત્વપૂર્ણ છે કે આ મામલો હાલ ચર્ચા અને તપાસનો વિષય બન્યો છે।